હું છું કૃણાલ, આપ જોડે છો નેશન ગુજરાત ડિજિટલ ન્યૂઝ. તાજેતરમાં જ ફિલ્મ રિલીઝ થઈ છે, ગુજરાતી મૂવી જે સરસ છે, જીવ છે. એમાં એક જે એમણે જે રોલ પ્લે કર્યો છે એવા આપણી જોડે છે હેતલબેન મોદી. આપણે એમની જોડે વાત કરીશું. એમણે ખૂબ સરસ રોલ પ્લે કર્યો છે એની અંદર તારાબેન તરીકે એમણે પાર્ટ લીધેલો છે. તારાબેન, નેશન ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી જે ફિલ્મ રિલીઝ થઈ છે જીવ, એમાં આપણે જે તારાબેન તરીકે જે રોલ પ્લે કર્યો છે, કેવો અનુભવ રહ્યો ભાઈ? એક તો પહેલું જ આખી ફિલ્મનો કોન્સેપ્ટ બહુ ગમ્યો હતો અને મારું પાત્ર હતું જે વાત વેલજીભાઈ, જેમણે જીવદયા માટે આખી જિંદગી સમર્પિત કરી, એમની પત્નીનું પાત્ર હતું. એટલે બહુ ગૌરવ લેવા જેવી વાત હતી. અને બીજું મને ગમેલું સ્ક્રિપ્ટમાં એ કે મારી એક તો પહેલી ફિલ્મ હતી આજથી 4 વર્ષ પહેલા, અને એમાં મને કહેવામાં આવ્યું હતું કે મારા 3 ઉંમર બતાવવામાં આવશે. યંગ એટલે 20-25 વર્ષની, બીજી 40-45 વર્ષની, અને પછી એકદમ જ ઘરડી. તો એ મારા માટે બહુ જ નવો અનુભવ હતો. અને બીજું કે આ ફિલ્મ મને મળી ત્યારે મને એમ હતું કે પહેલી જ ફિલ્મ આવી, આર્ટ ફિલ્મ જેવી મારે કરવી પડશે એવું હતું. પણ ફિલ્મ બની ત્યારે જોયું કે ખૂબ સુંદર ફિલ્મ બની છે. આજે મૂવી તમારી બની હતી, તો કેટલા દિવસો તમને લાગે શૂટિંગમાં? અમને લગભગ 2 મહિના, 2 થી 2.5 મહિના જેવું થયું હતું ટોટલ બધું જ મળીને. અને કેટલી જગ્યાએ શૂટિંગ થયેલું છે? અમદાવાદની બહાર? અમદાવાદ નથી પણ ભુજ છે, પછી રાપર ગામ પ્રોપર, રાપરથી લગભગ 1.5-2 કલાકના અંતરે આવેલું બેલા ગામ છે. મોટા ભાગનું શૂટિંગ બેલા ગામમાં કરવામાં આવ્યું છે. કે એક તો એ બોર્ડરથી નજીક છે, એ છેવાડાનું ગામ છે, એટલે ત્યાં એટલો વિકાસ નથી. અને આ વાત વર્ષો પહેલાની બતાવી છે, એટલે પ્રોપર ગામડું બતાવવું હતું, એટલે બેલા ગામમાં વધારે શૂટિંગ થયેલું છે. શૂટિંગ દરમિયાન આપને કોઈ અડચણ આવી? ના, કોઈ જ અડચણ નથી આવી. એ લોકોએ પૂરેપૂરી તૈયારી કરીને અને બહુ જ સરસ રીતે વ્યવસ્થા કરી હતી, ક્યાંય તકલીફ નથી પડી. હા, એટલું ખરું કે ગામડાનું શૂટિંગ હતું, આખી વાત ગામડાની હતી, એટલે અમને એક આર્ટિસ્ટ તરીકે સુંદર મજાની હોટલ કે બહુ જ સરસ વ્યવસ્થા વાળું રહેઠાણ એવું નહીં મળેલું. પણ એનો અમને કોઈ અફસોસ નતો. આખી જેટલી કાસ્ટ છે, જે મુંબઈથી બધા આવ્યા હતા, એ લોકો પણ બહુ જ સામાન્ય જગ્યાએ ને ઓછી સગવડોમાં પણ રહી લીધું હતું. અત્યાર સુધીમાં આપણે કલા ક્ષેત્રે નાટક કહેવાય અને ફિલ્મમાં કેટલી ફિલ્મો તમે કામ કર્યું છે? નાટકમાં કામ કર્યું છે? ફિલ્મો અત્યાર સુધી મેં 9 થી 10 કરી છે, અને નાટકો ઘણા કર્યા છે, અને હજુ પણ કરું છું નાટક. એડવર્ટાઇઝ કરું છું, પ્લસ હું ગાયિકા પણ છું, એટલે જૂની રંગભૂમિના ગીતો ને એવું પણ અમે ગાઈએ છીએ અભિનય સાથે. એઝ એ તમે હેતલબેન મોદી અને તારાબેન પાત્ર, તો ક્યારેક એવું થયું હતું કે તમે પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય અને એઝ એ તમે તારાબેનમાંથી હેતલબેન મોદી તરીકે કોઈ બોલાય તમને? હા, લગભગ તો ટીમ મને હેતલ તરીકે ઓળખતી હતી, એટલે એમ જ કે, પણ જે લાઇટ વાળા ને એ લોકોને મારું ઓરિજિનલ નામ ના ખબર હોય, એ શૂટિંગ દરમિયાન જે નામ લેવાતું હોય એ નામ જ ખબર હોય, તો એ લોકો મને એ જ નામથી ઓળખતા હતા. માત્ર મારી સાથે જે કામ કરતા હતા એમને મારું ઓરિજિનલ નામ ખબર હતું. અત્યારે નવો કોઈ પ્રોજેક્ટ હાલમાં આવી રહ્યો આપનો? નવું અત્યારે મારી એક ફિલ્મ ચાલી રહી છે, જેનું નામ અમને કહેવાની ના પાડી છે, પણ એ ફિલ્મમાં મારો રોલ બહુ જ સરસ છે, અને એક નારી પ્રધાન ફિલ્મ છે કે નારીનું મહત્વ કે એ બહુ જ સરસ છે. એ આવશે ત્યારે વાતે ગાતે આપણે એનું પણ પ્રમોશન કરીશું. પણ મારી શુભ મંગલ ધમાલ, લગન લાગી રે, જમકુડી, તો સાબરમતી રિપોર્ટ, હું અને તું, ફક્ત પુરુષો માટે, ઘણી બધી ફિલ્મો વખણાઈ છે. આપણા ગુજરાતી લોકો ગુજરાતી મૂવી ખૂબ ઓછી જોતા હોય છે, તો એના માટે કોઈ સંદેશા? હા, એ તો દરેકને ફરિયાદ છે કે ગુજરાતી મૂવી જોવા માટે ગુજરાતી લોકો ઓછા જાય છે. આપણને કોરોના સમયથી એવી આદત પડી ગઈ છે કે ક્યાંય જવું જ નહીં, બધું ઘરે મળી રહે, તો આપણે ક્યાંય જવું જ નથી હોતું. એટલે આપણે પણ એવી જ રાહ જોઈએ છે કે ક્યારે આ ફિલ્મો પણ OTT પર આવે ને આપણે OTT પર ઘરમાં જોઈ લઈએ. એટલે આપણને સિનેમા ઘર સુધી જાવું જ નથી. એ બહુ ખોટી માનસિકતા હવે કેળવાઈ ગઈ છે. પણ એવું ચોક્કસ છે કે સારી ફિલ્મો આવે છે, જુદા સબ્જેક્ટની આવે છે, જુદા વિષયો વાળી, તો લોકો જોવા જાય જ છે. એના અત્યારે બહુ તાજા અનુભવ લોકો કરી રહ્યા છે. સુંદર મૂવી આવી છે,
એ પહેલા પણ વોશ જેવી ફિલ્મો આવી હતી, ભ્રમ આવી હતી, ઘણી બધી ફિલ્મો એવી છે કે લોકોએ થિયેટરો ઢગલો જઈને છલકાવી દીધા છે. સરસ પ્રતિસાદ મળે એના માટે આવો સુંદર પ્રયત્ન કરવા બદલ અમે નેશન ગુજરાત ન્યૂઝનો ખૂબ આભાર માનીએ છીએ. અને હું એમ તમને કહું કે તમે એને સબસ્ક્રાઇબ કરો, એને લાઈક કરો અને એને પણ સપોર્ટ કરો.